આ ચંડોળા તળાવમાં ઓપરેશન કરો એટલે હિન્દુ ખુશ થાય ને હિન્દુ તમને વોટ આપે છે. અને આના માટે કોંગ્રેસ બોલે છે, કારણ કે કોંગ્રેસને એવું લાગે છે અમારી વોટ બેંક છે. બરાબર છે. સવાલ એવો છે કે આપણી પત્રકાર તરીકેની માનસિકતા પણ કેટલી નીચે ગઈ છે. આપણે જુહાપુરા ને પાકિસ્તાન કહીએ છીએ અને ચંડોળા અને બાંગ્લાદેશ કહીએ છીએ, અને એવા સ્ક્રોલ ચાલે છે. આ પત્રકારત્વનું અધપતન છે. હું એવું કહીશ કે આ પત્રકારત્વની કોઈ શાળામાં શીખવાડવામાં નથી આવતું અને કહેવામાં નથી આવતું કે શું નહીં કરવું. તમે કેવી રીતના જુહાપુરાને પાકિસ્તાન કહી શકો? અને તમે જેને પાકિસ્તાન કહો છો એનો ઇતિહાસ પણ તમને નથી ખબર. અમદાવાદના પત્રકારોની તો જુહાજી ઠાકોર નામના એક વ્યક્તિની જમીન હતી, જેણે વેચી. અમદાવાદની બહાર હતી એટલે કોણ ખરીદે? તો કે ગરીબ મુસલમાનોએ ખરીદી. અને ત્યાં એક જુહાપુરા, જુહાજી ઠાકોરના નામે એક નગર ઊભું થાય છે, જેને જુહાપુરા કહીએ છીએ. પણ અત્યારે ત્યાં બહુમતી મુસ્લિમો રહે છે, એટલે તમે એને પાકિસ્તાન કહો છો. હવે આ ચંડોળામાં 186 બાંગ્લાદેશીઓ મળ્યા, એનો અર્થ એવો થયો કે બાકીના તો ભારતીયો છે, છતાં તમે એને બાંગ્લાદેશ કહો છો. તો આ પત્રકારત્વનું અધપતન છે ને. રાજકીય લોકો જે ભાષામાં બોલે છે ને, મને એવું લાગે છે કે પત્રકાર એનો પ્રવક્તા થઈ ગયો છે સરકારનો. આપણે પ્રવક્તા નથી થવાનું, આપણે સરકારની ભાષા નથી બોલવાની, પણ છે કમનસીબ છે આપણી સ્થિતિ.